મારું નામ રમેશ મુછડિયા અને ભારતના તમામ નાગરિકોને મારા જય ભીમ નમો બુદ્ધાય. ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરની 134માં જન્મ જયંતિ નિમિત્તે સર્વ ભારતવાસીઓને ખૂબ ખૂબ અભિનંદન. અને એવા મહામાનવની જે જન્મ જયંતિ આવી રહી છે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર કે સિમ્બોલ ઓફ ધ નોલેજ, કોલંબિયા યુનિવર્સિટીની અંદર 300 વર્ષના ઇતિહાસમાં જે અવ્વલ નંબર છે, બોધિસત્વ ડોક્ટર બી.આર. આંબેડકર જે 134મી જન્મ જયંતિ નિમિત્તે અહીંયા જે આંબેડકર નગર એસ્ટેશન પાછળથી રેલી સ્વરૂપે તારીખ 14/4/2025 રોજ રેલીનું નિર્માણ કરેલ છે. 14મી એપ્રિલ એમની પહેલા 13 એપ્રિલે એક જબરદસ્ત આયોજન કરેલ છે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જે જન્મ જયંતિ નિમિત્તે. આગલા દિવસે રાત્રે 12 વાગે કેકનો કાર્યક્રમ છે અને જે 9 વાગ્યાથી શરૂ થવાનો છે, જે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર બી.આર. સર્કલ છે, ડોક્ટર બી.આર. આંબેડકર સર્કલ 150 ફૂટ રિંગ રોડ, ત્યાં રાત્રે લગભગ 9 વાગ્યાથી જે કેકનું આયોજન છે અને ઢોલ નગારા ડીજે. તો સર્વ ભાઈઓ બહેનો માતા વડીલોને સર્વને આમંત્રિત કરવામાં આવે છે, જે જાહેર આમંત્રણ છે. ત્યાર પછી સવારમાં એટલે કે 14મી એપ્રિલે સવારે 9 કલાકથી રેલીનું મહારેલીનું આયોજન છે. જે રેલીનું આયોજન અમો સર્વ આંબેડકર નગર વાસીઓ જે રેલી શરૂઆત કરશું, જે આપણે કૃષ્ણનગર મેઇન રોડ બાબા ડિલક્સ પાન, ત્યાં ડોક્ટર બાબા સાહેબની પ્રતિમા છે, ત્યાં ગેટ છે, ગેટની અંદરથી અને ડોક્ટર બાબા સાહેબની પ્રતિમાને ફુલાર કરી ત્યારબાદ આંબેડકર નગર શેરી નંબર 7માં ડોક્ટર બાબા સાહેબનું એક તૈલચિત્ર છે, ત્યાં ફુલાર કરી ત્યારબાદ જે આ પ્રતિમા આપ જોઈ રહ્યા છો, જે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર શેરી નંબર 5માં ડોક્ટર બાબા સાહેબની પ્રતિમા છે, અહીં ફુલાર કરી અને સર્કલ 150 ફૂટ રિંગ રોડ, જે ડોક્ટર બાબા સાહેબની ભવ્ય પ્રતિમા પૃથ્વીના ગોળા ઉપર છે, જે આખા ભારતમાં વિશ્વમાં આખા ભારતમાં તે નામચીન છે હાલમાં. તો ત્યાંથી અમે રાધે હોટલ જે ઉમિયા ચોક છે, પછી મહુડી બ્રિજ નીચે થઈને ત્યાં દેવાયત બોદરનું જે મહામાનવ દેવાયત બોદર છે એમની પ્રતિમા છે, ત્યાં ફુલાર કરીને ત્યાંથી મોવા સર્કલ થી પુલ નીચે થઈ આંબેડકર સર્કલ, આંબેડકર ચોક છે જે રાજનગરની અંદર, ત્યાં હારતોરા કરી કોટેજા ચોક થઈ અને કિસાનપરા ચોકમાં થઈ. ત્યારબાદ જે આપણો રૂટ છે કિસાનપરા ચોક થી જિલ્લા પંચાયત ચોક, જિલ્લા પંચાયતમાં ચોકે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર અને સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા છે, ત્યાં હારતોરા કરી બાહુમાળી ભવને સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા છે, ત્યાં હારતોરા કરી ત્યાંથી આગળ શારદા બાગ આવે, ત્યાં વાલ્મીકી ઋષિની પ્રતિમા છે, ત્યાં હારતોરા કરી સીધા જુબલી બાગે જ્યાં મહાત્મા જ્યોતિરાવ ફૂલેની પ્રતિમા છે, ત્યાં હારતોરા કરીને અમે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જે ભવ્ય પ્રતિમા છે સિવિલ હોસ્પિટલ ચોકે, ત્યાં અમારી રેલી પૂર્ણ થશે. જય ભીમ. આ રેલીમાં લગભગ 2000 થી વધુ બાઇકો અને જે રેલી સમાપ્ત કરવાની ત્યાં તો લગભગ લાખોની મેદની ઉમટશે. રેલીમાં આવનારા તમામ વ્યક્તિઓને કે જે ભાઈ કોઈ ખોટી ધૂમ બાઇક ચલાવતા હોય કે જે આ રેલી એક રાજકોટ સીમિત નથી, આ રેલી વિશ્વમાં અને આખા ભારતમાં અને આખા વિશ્વમાં આ રેલી પ્રચલિત થશે. તો લોકોને જે કોઈ એવા લોહી ગરમ હોય એવા યુવાનોને અમારે કહેવાનું છે કે જે ધૂમ બાઇક લઈને પોતાનું સાયલેશન કાઢીને અને ધૂમ ધૂમ કરતા હોય તો આ પરિસ્થિતિ અહીં થવાની નથી. અમે આ પરિસ્થિતિને અમે આ પરિસ્થિતિને કોઈ કાર્ય સંજોગોમાં ચલાવી નહીં લેવામાં આવે. આ જેવા મિત્રો છે એમને અમે કહીશું કે આ પોલીસ એમની ધરપકડ કરી અને એમને પૂરી રાખે. અમે આ પરિસ્થિતિ કોઈ કાળે ચલાવી દેવાના નથી.